આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જે પ્રમાણે હોટલોમાંથી નકલી વસ્તુઓ ઝડપાઈ રહી છે તે જ અંતર્ગત વડોદરા શહેર એસઓજીની ટીમે હાથીકાના માર્કેટમાં દરોડા પાડ્યા છે। હાથીકાના માર્કેટમાંથી દરોડા પાડતાની સાથે જ મરચું અને હળદર છે તે નકલી ઝડપાયું છે। ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં અને એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું ત્યાં બે જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે। ડિસ્પોઝલ અને આખા મરચા અને કરિયાણાનું કામ કરું છું। આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરથી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનું હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાનું કરિયાણાનું ચાલુ કર્યું છે। દાણા આખા હમણાં 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી। મેં પૈસા એના રોકી રાખ્યા અને અત્યાર સુધી મુશ્કેલ છે 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે। અને મારો ધંધો આખા મરચા અને જીરું રહી મરીનું છે। હોલસેલ તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ અગાઉ બી પકડાયેલા તમે ના પકડાયા નથી। તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનો સેમ્પલ લઈ ગયા હતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકુળ પાટેલ નડિયાદ દ્વારાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે, જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું। એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે હમણાં। બધું એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ ના મને ખબર નથી, અને સાહેબ અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલો એ અમારે મને ખબર નથી, પાછું મોકલવાનું છે। અને હમણાં એક માર્ક વેચ્યું છું આ માલ।